પ્રેગ્નન્સીમાં મહિલાઓનું વેટ ગેઇન થાય એ સ્વાભાવિક છે, કોમન છે, પણ કેટલું વેટ ગેઇન સેફ કહેવાય, સેફ લેવલ પર ગણાય? વેટ ગેઇન જો બહુ તમે પતલા હો ને તો તમારું લગભગ પતલા ઇન ધ સેન્સ પ્રેગ્નન્સી જ્યારે શરૂઆત હોય ત્યારે તમે 50થી અંદરના છો તો તમારું 14 થી 18 કિલો વેટ ગેઇન થાય તો દેટ ઇઝ નોર્મલ. પણ તમે એવરેજલી બિલ્ડ છો તો તમારું લગભગ આખી પ્રેગ્નન્સી દરમિયાન 11થી 13-14 કિલો વેટ ગેઇન નોર્મલ કહેવાય. અને જો તમે બહુ જ ઓવરવેટ હો ને તો 5-7 કિલોથી વધારે તમારું વજન ન વધે તો જરાક પણ ચિંતા ન કરતા. બાળક તમારા જે તમે ખાશો તેમાંથી પોષણ મેળવવાનું છે ને તમારા બાળકનું વજન વધવાનું જ છે. અને ખાસ કરીને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં પેશન્ટો બહુ જ કન્સર્ન હોય છે કે મેડમ વજન વધ્યું જ નહીં અથવા ઇનફેક્ટ મેડમ વજન ઘટી ગયું. બચ્ચું બહુ જ નાનું હોય છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં. શરૂઆતમાં 2 મહિનામાં તો 1-2 સેન્ટીમીટરનું હોય તો એટલે બાળકનું વજન તો એ હોવાનું જ નથી. અને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં તમને ઉલટીઓ વધારે થતી હોય અથવા તો તમને નોશિયાને કારણે અથવા તો એસિડિટીને કારણે તમે સરખું ખાઈ નહીં શકતા હો અને બચ્ચાનું વજન જ ન હોય ત્યારે તમારું વજન ન વધવું અથવા તો ઘટવું સ્વાભાવિક છે. પરંતુ તેમ છતાં એવરેજ ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં 1થી 2 કિલો વજન વધવું જોઈએ અને પછીના બંને ટ્રાઇમેસ્ટરમાં તમારું લગભગ 4-5 કિલો વજન વધે તે વસ્તુ નોર્મલ છે. ઓકે.